હાલો શું કરે? વાળીએ દવા સાથે છે. કેમ 12 વાગ્યા સુધી ઓનલાઈન હતો? ઓનલાઈન હતો, આપણે ફોન મૂકો ને સીધો થઈ ગયો, પછી ચાર્જમાં મૂકો રાઈડર પેસા કરવાને ઉઠો ને આ બધું લાઈવ ખોલી નાખો મોબાઈલ, વળી ઓનલાઈન થાક બંધ કરી દીધો મોબાઈલ. ના તારે ઓનલાઈન ચાલુ જ હતી 12 વાગ્યા સુધી. તમે તારી કોણ છે ઈ તો મને કે એવું બધું? મારા ભગવાન કોઈ નથી. ઈ તો મને ખબર છે તારે કોઈ નથી. તે જ્યાં સુધી હાથ પોગતો તો ત્યાં સુધી તે પોગાડી દીધો, બધાને લઈ જ લીધા બરોબર. મારા સિવાય મને નથી ખુદ મૂકી તે તારી ભાભીને. તો તું બેનું ને બધી ને દીપુ ને બધાને તું કરો નથી કરતો? તારે તે દીપુ હાટું મારી ઓછું કરી નાખ્યું. મેં તને દીપુ મૂકવાનું કીધું તું ને, તમે જેન કોણ દીપુ જતો હો ને. અને હા પણ આમ જો મેં તને હાચો પ્રેમ કર્યો એનો ફાયદો તે ઉઠાવી લીધો. મેં તને મારા જીવથી સનલાથી મારા છોકરા મૂકીને તને પ્રેમ કર્યો તો, અને તે મને હું જહમાં દીધું હે? તે દીપુ આરે તારે હતું, તારે જેન કરે દીપુ ખૂબ જઈ દી તમે બે થઈ, અને દીપુ તમે ત્રણે એક ગાંઠ, અને તે મૂકી. મેં મૂકવાનું કીધું તો એને મૂકી ન હોય, પણ તે મને મૂકી દીધી બરોબર. મેં એટલું નીલ્યા કર્યું તે મને મૂકી દીધી હે? તારે દીપુ ને જેનકા ને અંદર તમે ભલે તમે જી લડતા હોય તો તારે મારે આરે નતું કરવું હે? પણ તું મારી વાત સાંભળ, તારે ખાલી સાંભળવાનું છે, પછી મને જવાબ દેજી. તું તને ઓળખું, મેં તને કીધું દીપુ ને ઘરે કોઈ ન હોય, તમે બે શેટી માથે બેઠા હોય એની ઘરે, તારી ઘરે એકલી આવતી હોય તો કોણ દીકરી એવી છે કે કોઈ ઘરે કોઈ ન હોય તેની ઘરમાં જઈને બેઠી હોય? બોલ તો તારે તો મને કેવું છે ને ગાયલા શું છે ઈ તો તું મારી પાસે હાથી નો થામાં છે. તે મારી ઘરનો ઉઠીને જો ઘરમાં તું આવી રીતે કરસ, ઘરના બધાને જતો બરોબર. મિલિયા મેં તને હાથો પ્રેમ કર્યો તો બરોબર, એટલે હું આંધળી થઈ ગઈ. મારે આખું નથી ખું, આટલી બધી તારામાં આંધળી થઈ ગઈ હતી, આટલું બધી હું ઊંડી ઉતરી ગઈ. તે જેમ કીધું ને એમ કરતી આવી. તે મને હું સનલા ને મારે ભરતું નતું, તે ફાયદો ઉઠાવ્યો. તે ભલે તે મને વહુ બનાવી, મંગળસૂત્ર પહેરાવ્યું, હેથો પૂર્યો, તને એટલો પ્રેમ કરતો. તે મને એમ કીધું કે મારા પ્રેમની નિશાની તું તારા ખોરામાં રમવી જોઈએ. મેં ઈ કામે કરી દીધું. અત્યારે મારી 1 વર્ષની છોકરી થઈ ગઈ, છોકરીના જન્મ થયા પછી તે મને મોઢું નથી બતાવ્યું. અને બીજી વાત ઈ વાળી ગયો છે. બીજી વાત ઈ કે નીલે તારે એવું કરવું તો તારે મને જજવી જ તો હું તને એમને જજવા દે. તમને એમ નો કે તારે એટલા બધા નાટક મારી નતા કરવા. તારે હેથા પૂરવાના, મંગળસૂત્ર પહેરાવાના, છોકરી જણવાનું, એનો જેનકો ને બેન હાથ ભાવનો પ્રેમ છે. જેનકો મને ખુદ આવીને કહી ગયો તો મને જડી ગયો તો જેનકો બરોબર. તો એને મને હમ ખવડાવ્યા. હું એને મકાનમાં રહેતી એટલે મને જેનકા એમ કીધું ને એ કે લકર તારે મને દેવું જો હે, નકર પછી પસ્તાવાનો વારો આવશે. એટલે મેં કીધું ભલે મારું શરીર જાય છે, મારે પસ્તાવાનું થાય ને હું નથી કરું. એટલે મેં જેનકાને જજવા દીધું 1 જ વાર બરોબર. કે હું પછી બીજી વાર તને જજીશ નહીં. અને તું કોઈને કહેતી ને તારા છોકરાના હમશે ને મારા કેવલાના હમશે બરોબર. મને હમ દીધા, તને ખબર છે કે હું ખોટા હમ નથી ખાતી. તો જેનકાએ તને આવીને શું કીધું કે ભારતી મારી હું ભારતી જજી આવ્યું, અને ભારતીને હજી 2000 રૂપિયા દોત મારી એટલે હુઈ જાય. હું કઈ નીલ્યા કે પૈસાની કોઈતરી નથી. હું હાસા દિલથી તને પ્રેમ કરતી, બીજા કોઈને નથી કરતી કઈ. અને જેને કઈ ફાયદો ઉઠાવ્યો ને મકાનમાં રહેતી હતી ને એ મારો ફાયદો ઉઠાવી ગયો બરોબર. અને પછી તને એમ કીધું એટલે જેનકા હું એની પાસે પૈસા હે બધું છે, પૈસાની ગેમમાં ખોઈ દે બેવડા કરીને બરોબર. મારે પૈસા નથી જોતા. મેં તારી કોઈ પાસે પૈસાનો હાથ લાંબો કર્યો, કોઈ વસ્તુની હાથ લાંબો કર્યો હોય તો મને કે આજ 4 વર્ષ થયા તું મને રાખ દી જઈતી બાઈની કોઈ તારી વહુ બનાવીને મને રાખી, હું તને મારો વર બનાવીને મેં તને રાખ્યો બરોબર. તેને સહેલી સજા તે મને શું દીધી મને તું મને કે? હવે તું વાત સાંભળ, મારી વાત સાંભળ. મેં તને જો અત્યાર સુધીમાં કઈ દુખી કરી હોય તો કે મેં તને દુખી જ કરી છે નીલા. તે મને દુખી જ, મારા છોકરીને જન્મ થયા પછી હું રોવ જ છું. મને જેમ થઈ ગયું કે આટલી બધી ઊંડી ઉતરી ગઈ, ખોટું કર્યું એની ઉપર વિશ્વાસ. દીપુ એટલો બધો પ્રેમ કરશે ને પૂછ જજે જેન કાન વિડીયો રાખવા દે પૂછ જજે. ભલે ને હાથ ભાવનો પ્રેમ છે મારો. હું કહી દઉં મારા હાથ ભાવનો પ્રેમ નથી, કેમ કે તને રહેતાનું આવ્યું હાલ તો ઈ તો રાખશે ને હે? એમ કીધું બરોબર. મેં કીધું એનો જવાબ દઈ એમ નહીં. દીપુ નીલિયા એનું વિડીયો રાખશે ને હાથ ભાવનો પ્રેમ છે તાલ. મેં તારા પ્રેમ હાથ એટલું કર્યું. ઈ કરશે હાથ ભાવનો પ્રેમ ચાલ. મારો હાથ ભાવનો પ્રેમ નથી તો ઈ કરશે નહીં. એને રાખી દીધું છે ને, એમ રાખ્યું ને. મને માતાજીને તે જ મને વસ્કોલ કીધું કે દીપુ ને રહી ગયું. તે જ તારી મોઢે મને કીધું, મને નથી ખબર. તે જ કીધું કે દીપુ ને રાખી દીધું બરોબર. તો ઈ તમારા જ કામ હોય, બીજા કોઈને કામ ન હોય. મેં તને કહું હું ખાલી જવાબ સાંભળ.
જો લીધા તે બધે હાથ ફેરવી લીધો છે, બધે તે કરી લીધું છે, તો તારી મારી આવી દશા નથી કરવી. અત્યારે મારે દવા પીવાનો વારો આવે એમ છે, બરોબર? તે મારી માથે આવું જો ઘર ન ઉઠી બીજા કોઈ કરી ગયા ને તો મને ઉપાધિ છે, પણ તું ઘર ન ઉઠીને માં સોદામણા મારી આવી કરી ગયો, બરોબર? તો અત્યારે મારે તો હવે દવા પીવાનું હે, મારે આ તારી છોકરીને જોઈને જોવાનું હે, તો મારે ઈ જ વારો આવે ને. તારે હું વારો આવે? તે તો ગાયન ખખડીને તું તો વયો ગયો, તું નો મર, તું બધાને મારી નાખીશ અને હું મરી જાય, તું નહીં મર, હું દવા પીને મરી જાય. તે મારી આવ કર્યું છે ને, હું ભરી બજારમાં તારા જદી જોવા જવાનું, સાંજલા જવાનું, જોવા જવાનું થાય ને જો ન કરું તો મારા બાપનો ફેર નહીં કે તે મારી આવી રીતે કર્યું છે ને અત્યારે હું આ કરું છું, બરોબર? અને જેને જે હવે કરવું હોય ને કરી લે, બરોબર? તે મારો ફાયદો ઉઠાવીને આવી રીતે જો ઘરનો ઉઠીને કરતો હોય બીજાની તો ક્યાં વાત હોય? તું ઘરનો ઉઠીને નીસ મારીને આવો કરી ગયો. તારી માને પીકો મારે, તારી માને પીકો મારે, પણ તારી હું હમણાં હું મારી મમ્મી બે ઘરે આવી, ઘરે ન થવાય, હું સનલાને બોલાવું છું. તારે ને તારી મમ્મી મારી ઘરે આવવાની કઈ જરૂર નથી, બરોબર? અને તારી માને જતે તારી માં તારો સાથ દેશે એટલે તારું જોર હે ને. તારી માં બધા ઘરે જઈને એમ કે મારો લીલિયો તને ગમતો હોય, બરોબર? તો તું તાર કાગરિયાની લઈ આવજે. મોરીને ઘરે થઈ તારી માં કહી આવી હતી કે તારી છોકરીને તારી જેની મોરીની છોકરી તું સારું હતો એને હોતે તારી માં કહી આવી હતી કે તારા કાગરિયા લઈ લેજે, મારો નીલિયો તને ગમતો હોય તો તમે વયા જાઓ, હું તમને પોકી લઈશ, બરોબર? ત્યાં સુધીની વાત છે. અને તે તોય મારો ફાયદો ઉઠાયો તો તારે નીલિયા મારી આવું નતું કરું માં સોદામણા. મારે જો મારી મમ્મી તારી માને પીકો મારે, તારી માને પીકો મારે, પણ ભોસડી ના તું ભાઈ છો ને તો હું તને મૂકીશ નહીં, કેમ કે તે મારી એવી હાલત કરી હતી, મારે દવા પીવાનો વારો આવે એવું કર્યું છે ને તે, તો માસુદામણા હું તને નહીં મૂકું એટલું યાદ રાખજે. અને તું રામા મંડળમાં ને નાટકમાં રહેશ ની બધાને કહી દો કે જો નીલય મારે આવી રીતે કર્યું છે એ નીસ મારો નાટકમાં કે રામા મંડળમાં ન રહ્યો, તમારું આખું ગામ છોકરાનું છે, તમારે એની શું જરૂર છે? એ આ જો બાયું બેનું ને દીકરીઓ ને વહુ ને જેનકો અને નીલ્યો બે જજે છે અને તમને કોઈ ખબર નથી, મને બધી ખબર છે. છતાં હું તમને કહી દઉં છું કે તમારી બેન દીકરીની લાજ રાખજો, કેમ કે આ હરામી જો ગામની અંદર હોય ને તો એક નીલિયો અને એક જેનકો, બરોબર? કયો કેવું જ છે, રામા મંડળ માંથી કાઢી નાખો. રામા મંડળ માં નીસ માળો ન હોવો જે ગામના ઘણા છોકરા છે એને રાખી દો, નકર છે ને રામા મંડળ માં જો નીલિયો રહ્યો ને તો મગજમારી થાય, કેમ કે હરામી દારૂ પીએ છે, મટન ખાય છે, બરોબર? છતાંય તું રામા મંડળ માં રહે અને રાંડુ ને અમારે જે કેટલી ને તે ફસાવીને આવા ધંધા કર્યા છે તો મને નથી ખબર, બરોબર? અને ખબર છે અડધાવની તો મને ખબર જ છે. એક મોરીની છોકરી, એક હું છું, દીપુ છું, અમારી કાજુ ખુદ હતી, એક રાયડી વાળી છોકરી હતી, હજી કેટલી મને નથી ખબર, પણ આટલી છોકરીનું મને ખબર છે. એટલે હું હે ને હું સાનમુની નહીં બેહું, કેમ કે તે મારી જિંદગી બગાડી છે. જો તારું આખા ગામની અંદર ન લઈ આવી દો કે જો નીલિયો અને જેનકાએ બે થી મારી જિંદગી બગાડી છે, જેનકાએ જેમ કેતો ગયો ને દીપુન બે એમ નીલિયો કરતો ગયો, નીલિયો અત્યારે મારી જિંદગી બગાડી. હું કામ કે સનલાને બાંધ્યો હતો ને તો સનલાએ કીધું તું સનલાને જેનકાએ કે વીડિયો રાખી દે ઓલીને, ભલે ભોસડીનો પછી ઠેકડા મારતો તે વીડિયો રાખીને તું રાજી થઈ ગયો, બરોબર? તમ તો ઠેકડા માર તો તું કેટલા દી ઠેકડા માર હું જોઈ લો. અને જેનકાને માં સોદામણા જો ગાયરું ન દો ફરી બજારમાં કે તારી બેન ના વર તારી બેન હેઠો હુઈ જાય, મારે 2000 રૂપિયા નથી જોતા, બરોબર? અને તું તે મને તારી જેનકા એમ કીધું તો 2000 હું આપું, તારી ભારતી જો મારી હેઠે હુઈ જાય તો સોદી ના હું કઈ પૈસાની કૂતરી નથી, તારા જેનકા આ બાજુ મોકલજે તારી માનજે દે. હું મારે જેનકા ફરી બજારમાં જો ગાયરું ન દઉં તો હું મારા બાપના પેટની નહીં. માં સોદામણા અમે આપણી ને આપણા ઘરના ઉઠીને તમે માં સોદામણા બેનું ને ઘરની બેનું ને વહુ ને તમે બે જજો છો. છેલ્લી ક્વોલિટીમાં હોય ને તો જેનકો અને તું, ગામની અંદર છેલ્લી ક્વોલિટીના હોય ને તો તું જેનકો બે સમજી ગયો. તું તને સારી રીતે રહેતા નથી આવતું. અરે સારી રીતે રહેતી હતી ને, સારી રીતે રહેતી ને એટલે જ તારું વીર્ય મારી પાસે લોકો ન હોય. સારી રીતે હું તો રહેતી હતી પણ તને નો રહેતા, મારા ઘર વાળા કરતા વિશે તને માન્યો તો નતો માન્યો, નો માન્યો હોય તો મને કહી દે મેં તારું કયું નથી કર્યું એમ. તે મને એમ કીધું કે સનલાને મારા સિવાય કોઈનો મેં સનલાને 3 મહિના નતો આવવા દેતો, હું એને હરખો જવાબ ન દેતી, ભળતું નહીં. તું જેમ કેતો એમ હું સનલા કરતી હતી, કેમ કે હું તને સનલાને મારે પેલા નતું ભળતું, બરોબર? અને હું એને મારો વર નથી માનતી, તને મારો વર માનતી હતી, અને એનો ફાયદો તું ઉઠાવી નથી યાર. મને એને દવા પીવાનો વારો આવે એવું તે કરી નાખ્યું, બરોબર? હવે તું પણ માં સોદામણા એટલું યાદ રાખજે, તારી માને ઘર ઘે પણ તારી માં જદી નો નાખું ને ગામ વસાય તો હું પણ મારા બાપના પેટની નહીં. અને હવે તારું જો સતું નો ગામમાં કરું ને તારું ને જેનકાનું તો મારું નાક કપાવી નાખું. ભલે મારી તો આબરૂ ગઈ જ છે, સમજી લેજે નીલે. મારે તો દવા પીવાનો વારો આવ્યો છે, કેમ કે તે મારી જે મારા શરીર આરે મારી જિંદગી આરે તે ખેલાડ ખેલવા હે ને એ હવે ગામની સામે હું લઈ આવીશ, સમજી ગયો તું? જો હવે
તારે કઈ નથી કરું, હું કરી નાખીશ. તું તારે કાંઈ નથી કરવું, જો હું જ કરી નાખીશ, તારે કાંઈ નથી કરવું. કેમ કે તે મારે કાંઈ નથી થાવું, બરોબર? તું કઈ તો એમ થાય ઓલી રાન હાટું, પણ ગામને જ નથી ખબર ને કે આ મોહણિયા જેનકો ને નીલ્યો બે ભારતીય શું કરીએ એવા છે હે, બરોબર? મારે કાંઈ આંખે કરવી નથી. ના આંખે જ કરવી છે, તારે મને આંખે જ કરવી છે, બરોબર? અને તે તારો ફાયદો ઉઠાવી લીધો, તે મારો ફાયદો ઉઠાવી લીધો ને તો હવે તું પણ જોઈ લે. જેનકાને જો ગામમાં રહેવા દો, કોને શું જેનકાએ જ આખા ગામની બેનું દીકરીને ખોઈ છે ને. હવે જેનકાનો વારો છે, તારો વારો તે મા બેનું ને ખોઈ છે. હવે તું જો પણ ગામ વસારે તમને બે ને જો ઉભા ન રાખીને મરવું ને તો મારા બાપના પેટની હું નહીં. કેમ કે મારી જિંદગી તમે બે ઠેલવા ઘર નો ઉઠીને પાડતો હોત ને તો એની માને જતે સાંભળા ઉતેડી નાખત, પણ તું ઘરનો ઉઠીને તે આવા વરત કઈ તો મારી આવી હટ મોહણિયા. તારું જિંદગીમાં તારું મોહણિયા સારું નહીં થાય એટલું યાદ રાખજે. માં સોદા હમણાં તારી માને પીકો મારે પણ હવે હે ને તું ધ્યાન રાખજે માં સોદા હમણાં. પણ તે મારી જિંદગીમાં કર્યું હે ને, જો તારી ન કરું ને તો હું પણ મારા બાપના પેટની માં સોદા હમણાં મારી અરે રાજ રમત રમી ગયો. ઘરનો ઉઠીને ઘરમાં ખાતર કર્યું. તું જોઈ લેજે, તારું નામ નહીં આવે. મેં તને કીધું ને ચિંતા કરતી મારે કાંઈ, હું કોઈ ચિંતા જ નથી કરતી. તું મને એવી ધમકી મારમાં સમજી ગયો તું. અને તારી દીપુ અને તારો જેનકો હે ને, ભલે તારી ગાયમાં હવા હોય તારી જેનકાની તારી દીપુ ને તમતા તું દીપુ ને જજે અને જેનકો ને તમે અંદર તમતા જતો જેટલી જતી હોય તમારી બેનું નહીં જતો હો તમે તમતા જતો. હું ના નથી પાડતી તે, પણ મારો ઉપયોગ આવી રીતે મેં તે મારો ઉપયોગ કર્યો હે ને તો હવે તું જો ગામ વસાડે તો તમને બેન ઉભા રાખીને ન મારું તો હું પણ મારા બાપના પેટની નહીં. મેં સનલાને કાલે સાંજે કહી દીધું છે કે સનલા મારું ને તો જેનકાને નીલિયાને બેહીને મારું. મેં કે તેથી તે કેસ કરવાનો તો નીલિયા માસે મેં તને રોકી દીધો હતો ને, કેમ કે હું એની હતી ને, એની મને એમ કીધું તું એની હતી લગ્ન હું કેસ કરીને હલવાડી દે, બરોબર? મેં એમ કીધું કે આ મારી ભૂલ છે, બરોબર? મારી ભૂલ હવે મને સમજાણ, હું બહુ ઊંડી ઉતરી ગઈ, બરોબર? પણ મને આવું નતું ખબર કે મારી આવું કરી નાખી બધા, બરોબર? અને હવે તું જો તારી શું હાલત થાય છે ને હવે તું જો. હું હોઉં તો તું હાલત કરીશ ને. હા પણ હું કરું છું, તું જો હવે હે ને ફોન મૂક હમણાં હું હે ને મારે જે કરવું છે ને હું કરી લઈશ, બરોબર? તું જો કાંઈ વાંધો નહીં, તું તારે બાને નહીં છે, બરોબર છે? મોજ કરે. ના હું જ કરું. હેલો કોણ? તારી માં વિલી છે? તારી બેન ને પીકો મારે તારી એ તારે મને પોલીસ સ્ટેશન મોકલવી જ લાગે ને. હા જા પોલીસ સ્ટેશન જ જા. હા તારી બેન ને તારે તું બોલાવ તો ગીતા પક્ષી ની કઈ જાતની થાતું. તારો ભાઈડો ઉભી રે, તારો ભાઈડો કઈ જાતનો છે ને ઈ મીતા મોને જ જોયું કે તારો ભાઈડો એ ફાવકી પીકી ખાવા કૂતરાને લોડા લેરારી ભડવી તારા રેકોર્ડિંગ છે. તારી બેન ને શોધે ભડવી તારી માની પીકી મારે, તારી માનો ઘોસડો મારે તો ઘડીક વાર રે, અમે હમણાં તારે ઘેર આવીએ. તારી માને તારા પોલીસોને તારા પોલીસોને કીધેથી તારા થોડી લોડા થોડી આ લોડા લે જાતે ગધેડાના લોડા લે તારી બેન નો પીકો મારે ભડવી ઠેક ઠેક લોડા લે. તારી માનો પીકો મારે મરે જા ભડવી સિનારાની. તારી બેન ને શોધે તારી ભડવી તારી માનો પીકો મારે 2 મહિના થયા મારા દીકરા પાસે હુવે જા. તારી માની પીકી મારે ભડવી તો તારી માનો પીકો મારે તું ઘડીક વાર ખોફર ઘેરે જ રહી જા. તારો ભોસડો મારે તારા પીકામ સટલી વાળા પિંડિયા નો હલવા કોતા તો તું કાઠી બી તું નો બી તું મલક લોડા લે ને. તારે કેટલા લોડા જોઈએ હાન ખાઈ તા તારી માનો પીકો મારે ભડવી તારા બે મારા દીકરા પાસે હુવે ગઈ એ તારા રેકોર્ડિંગ ગઈ છે. વેહા રોગી તો તારી માનો ભોસડો મારે ભડવી એ ગધેડાના લોડા લે ને એ લોડા લાંબા હે તાર ડોકી કાઢે નહીં હે લોડા. એ ભડવી માન દીકરીનું બે સોદાવો તમારી બેન નો. અને ભડવી તારા સુઘલા પાવો છે, તારા સુઘલાની બેન નો મારે પીકો તારી માના હતર પીકા ભડવી તારા પાણીયારી પીકી નામની તારા પાણીયારી પીકી ના હોય એને ઘેર રાખજે. વેહા
તું જો આવીએ હજ તું રાખ. તારી માની પીકી મારે તારી બેનને શોધે. એ ભડવી જા અહીંયા લોડા લેન પાછી ગયણા લેન ભડવી બેદરકારી કરે જા. તારી માનો પીકો મારે તો ની તારી માઈ મેરના પેટની જ નેટ લીધી લાગતી. તારી માની ભોસડી મારે મોટી ભડવ્યો આ સ્ટેશનમાં સોદાવે ને ગયું ને એમ ન્યા આખામાં સોદાવો સિનારામ્યો ભડવ્યો તારી બેનનો ભોસડો મારે લે. હા એ મુંબઈ લઈ જા તો ને લોડા. હેલો હા કોણ? ભાવો બોલું. કોણ? ભાવેશ. બોલ ને. શું કરો? ભણાવટા બજાતી છે. બંધ કરો. કેમ? હવે શું કરશું? નવરા મેં કીધું ફોન તો કરું. ક્યાં છો તું? વાડીએ. લે એકલો હતો જ. મેં કીધું કઈ ડેશ નાખી હોય હતી મેં તમને ફોન કર્યો. પછી મારી કીધું તારી વહુ ને કઈ ના ના કઈ મળે એમ. ક્યાં આગી છે આગી? એ તો કેટલી આગી છે. મેં તો એવી વાત સાંભળી કે તારી વહુ ના જાસી ને સીલ નો તૂટ્યા. હે? સીલ મારથી તો ન તૂટ્યા પણ બાજુમાં કોણ બોલે? કોઈ ના એકલો છો. નહીં છે લે જો મારી વાડીએ ભેંસ બાંધી અને હું નીરવ પૂરો કરવા એકલો આવેલો છું. કોઈ ના મારી ઘરે જોઈ દો બધા ન્યાય છે. મારી વાડી એમ તો બીજું કોઈ હોય નહીં. બાદો છે બાદો નહીં. વિશ્વાસ આવે કઈ? હે વિશ્વાસ આવે? નથી આવતો એટલે તો કઉ છું. તો હવે આપણે તમારે મારે પૂરું. વિશ્વાસ તમને મારી ઉપર એટલે મળો છે તો પછી આ ફોન કરવાનો દોસ્તીનો કઈ મતલબ નહીં. સાચી વાત છે. એટલે તો દોસ્તાર ઉપર વિશ્વાસ હોવો જોઈએ. છે પણ મને એવો પર વાત લાગ્યો ને તે. ના હું એવો નાખી દેવો નથી. છે અને એ કરીને આપણને મને કઈ ફાયદો થોડો છે. આમ હું કોઈની બદનામી થોડો થવા દઉં. હા એમ. હું તો એ બધું સમજુ છું. હા એમ. અને છે ને હું એક કુંવારી છોકરી નથી. એમ કુંવારી હોય ને તો એની બદનામી થાય તો એ પછી એવા બધા ભૂલી જાય. એમ હું એક બાય તો એની બદનામી ક્યારે નો ભૂલાય. તો વાત બરોબર છે ને. ઓલા નાના ત્યાંનો વિચાર કરવો જોઈએ નહીં અમારે. હા એમ. અને પછી અહીંયા તને ખબર ને આપડા ગામમાં એક દાખલો એવો બની ગયો. ઓલા ભનુબેન કરીને છે શાંતિભાઈ તો મરી ગયા. એ તો બધું આયલા કરવાનું પણ હું શું કહું મેં કીધું આમ વાતો કરી એમ કરતા મેં કીધું હવે ફોન કરાય. મેં કીધું મેં કીધું સારું પડે. મારી વાડીએ મારી સિવાય કોઈ હોય નહીં એકલો. બોલ બીજું કઈ કહો તો શું? ભાણો બધા તમને કોને કીધું મારી સીલ ના તૂટ્યું એમ? મને વાત મળી. સીલ મેં તોડી નાખ્યું કઈ? લે હા તો ઈ મને કેનાર માણસ ખોટું? હા ઈ કે મને કે ભાવલમ કેતો કે બોલ કે માસી કે મારી બહુ સારું કે કોરે કે ગઈ આખી રાત કે મહેનત કરી પણ કે સીલ ન તૂટ્યા. મારી વાત સાંભળો. ટીટી ઘોડાએ કીધું ને? હા હોય જ તેમ. એને ખબર તો પડી ગઈ. એને મને ખબર હોય ને મેં કોને અરે હું વાત કરેલી છે. મને તો મારા ખબર જ હોય ને. કે તને બરાબર કે મને કાકી કહી દીધું પછી મારે રૂકી જાય. કારણ કે મેં અડધા ગામના સીલ તોડ્યા. મારી વહુનું સીલ હું ન તોડી કોઈ એવું બને? ના બને. તો પછી હું એમ કે મેં કીધું ગાંડો લાગે એ છે. મેં તો મગજ લાગે. મેં તો તને આવી વાત કરી મેં લાગે. એ બધું હમણાં કા હાવ કોરો છું એમ શું કરશું? પાછો હા તો હું કરશે એમ તમને પૂછું છું. મેં કઈ એમ ના કીધું કઈ તમે જોઈ એમ. હવે તને ગોઠ એમ કર. હવે શું કરવું હું કહું? જો તારે હું કરું મને કેમ સમજાય? તું મને વાત કર તો મને ખબર પડે કે તારે આ કરવું એમ. કરવું તો છે જ પણ કોને હારે કરવું એ વિચાર કરવાનો છે. એ તો ક્યાંથી જોવાનું? હા ઘોડાનું પૂછ. નહીં હવે એમાં મને ઇન્ટરેસ્ટ નહીં. જેવા જેવા પર હું હાથ નાખતો નથી. તો કોને સારું છે? હું એમ કહું કાકી જો એમાં તો હવે આખા નાખા ભૂંગળા રહ્યા છે. મારે શું કરવું એમાં? ઈ નતર છે વેચ્યા એમાં ઈ કોઈ નો ના પાડે. ઈ વાત બરોબર છે. ઈ ના ઈ રેવા દો. હે ઈ રેવા દો. બાકી બોલો કઈ ખારું કોક હોય ને તો હિંડાડો.
સારું તો હવે આપણું કોઈ થોડું માને. ઠીક, નકર તમારો વારો તો છે, સમજી લેજો. જો મને અત્યારે માન છે એટલે તો એટલું બધું મારી મજાક મજાક નહીં કાંઈ હાસી જોજો. એક બે ન કરી દઉં તમને તો કહેજો. હાસી વાતે રે. બોલ બીજું. હાલો. બીજું તો શું કહું? તમે તો તું વાત જ જોઈ દે. ચાલ મૂકવું હો તો. મારી વાત તો સાંભળો પણ. હા બોલ. પણ તમારો વાંધો શું છે? મારા કઈ ખામી છે? એ તો મેં તને પેલા ના કીધું. મેં કુંભારોમાં એટલા છોકરા છે, બધામાં તું કઈક છો એમ. હા એ વાત તો બરોબર છે, પણ કઈ મને બહુ મન થાય. મેં કીધું તાકીને કરવું ને તો એમ થાય કારક તો. એ તો તે મને સેલસ શેકીને દેવા છે. મેં કે તને હાની સેલસ શેકી નહીં. મારી વાત સાંભળો. તમારી મારી ઉંમર બે ની સરખી છે. જોડી કેટલી છે તારી? મારી મારા 22 ની આજુબાજુ છે. તો બહુ હું તો કરતા મોટી છું. હા તો મોટા છો ને એટલે હું માનથી બોલાવું, પણ તોય કરવાની મજા આવી છે તમને. તારી માસી ના પાણી મારા છે 23 વર્ષ. મારી વાત સાંભળો તમે. પેલા જો ઓટે બોટે કિસ બીસ કરીને બબલા દબાવું, પછી તમે ક્યાં પાવા કરી લે. હાસી હકીકત મારી પાસે એક વાર તમે આવો ને પછી તમને ગેરંટી મારી કહું, બીજી વાર તમે સામે આવીને ક્યાં આવે. તમે હજી મને જોયો નથી આમ ઈ બાબતથી. એટલે તો જોવા નથી માંગતી. અરમાન ખુશ થઈ જાય. બોલો તમારે મારે ખુશ કરવા. હકીકતમાં હું જેવી છું ને બરાબર છું. એકવાર તમે એકવાર કહી દો કે નહીં, બાકી મને મેં બરોબર કર્યું જે કર્યું જિંદગી એકવાર તમે મજા જો લેવી હોય ને હાસી તો એકવાર મારી પાસે આવી જાવ. પછી શેકાઈ જવું એમ નહીં, એમ કઈ વાત ના કરતો હું તો તમને કહું છું. 5 મિનિટની મજા પછી તને ખબર છે આખી જિંદગી સાંભળવું પડે. 5 મિનિટમાં તમને એકવાર અરમાન ખુશ થઈ જાય. એકવાર મારે અરમાન ખુશ નથી કરવા. કાન પકડી લો કે નહીં, બાકી હું એક મરદ ની હેઠે ઉઠી આજ. મારે કાને નથી પકડવા ને કાંઈ નથી કરવું. મને તો મન થઈ ગયો વાત કરું તોય. શું કરું? શું કરું? ના કઈ થોર બોર ના એ બધું તો મળી ગયો. બોલ બીજું. એકવાર તમને આ જાય ખાલી હાથ ફેરવા હોય ને મેં હાથ તમે મને બસ કરી જાવ તો જ બકે. હિંમત છે હે? હા. તમે કયો ના આવું બોલો. તમે કયો ત્યારે ઘરે આવું. ના ના તો હું તો હકીકત મારે ભાણા ઉઠવા. સાંભળો તમે. હું ખાલી એક જ વખત હાથ ફેરવું તમને, બરોબર? તમે બસ ધરી જાવ તો મારે એવા કાંઈ કચરા ના કરવા. સાંભળો, જો તમે બસ ભરી જાવ તો કરું, નક્કી એમ એવું બસ. એક જ હાથ ફેરવું અને ક્યાં હાથ ફેરવું મારે વિચાર કરવાનો, બરોબર? ના ના મારે કઈ ના કરવું. તો હાલો હાથ ફેરવાની ગયું કરે એક કેસ કરું. ક્યાં કરવાનું એ મારે જોવાનું. નહીં હું તો બધું સમજુ છું. તમે બસ ભરી જાવ તો બોલો. નહીં હો મારે કઈ ના કરવું. એક મિનિટ ભરી જાવ ન ભરી જાવ ઈ કયો. હા તો પછી વાંધો શું છે તમારે? મને મેં તને પેલા વાત કરીને હજી વાત કરું. મને શું કેવું હવે? કાંઈ નહીં, એક વાર તો મારે આવવું જ પડશે તમારે. ચેક મૂકવું હો. મારી વાત સાંભળો, ચલો આ પાડો. વિચારું છું. વિચાર ન હોય અને જો વાત આ બે તમારી મારી સિવાય જો ક્યાંય જાય ને એ જ ડર છે મને. નહીં ક્યાંય ન કેતો હોય ને તો ઈ જ મને બીક છે. જાય જ નહીં બસ. ન જાય. ઉછી આંગળી કરીને કહું ને વાત ક્યાંય ન જાય. બધા એમ જ કેતા હોય છે. બધા સોગન ને ખાતા હોય ને એમ કેતા હોય. મારી ઉપર વિશ્વાસ છે તો એટલે તો તારી સાથે એટલી વાત કરું છું. એક વાર તમે વિશ્વાસ મૂકી દો, બરોબર? પછી તમે તૂટે ને તૂટવા જ દવ જ નહીં, અને જેથી તૂટે ને તેથી હું તમારા સનોમાં માથું મૂકી દે. પાકું? પાકું. વાંધો નહીં. બરોબર? અને તમારે જે સજા કરવી ની કરજો, પણ હું તમને ગેરંટી મારીને કહી દઉં, ઉછી આંગળી કરીને કહું ને વિશ્વાસ તમારે તૂટવા જ નહીં દો કોઈ.
તૂટ્યો તેથી તને ખબર. એકવાર પણ તમે હોવું પડશે. મૂકું નહીં પેલા કયો તો ખરા. હા તો કહું છું પણ કેદી એ તો પછી મારે વિચારવું પડે ને. તમારો ટાઈમ હોય એટલે કરો મારું નક્કી બીજું. વાંધો નહીં. એક વાર વિશ્વાસ મૂકી દો બરોબર. હા વિશ્વાસ લગભગ હું તોડતો નથી. તમારી નજર ની સામે છે. હા વાંધો. હું આશા ચાલુ હતો બરોબર. હમ પણ ભલે એને મારે ગમે એ કર્યું. હમ મારું ભણતર બરબાદ કર્યું. એને ઘણું ખરું કર્યું પણ મેં એની પ્રત્યે એમ એના વિરુદ્ધમાં કાંઈ એક કાર્ય એવું નથી કર્યું કે એને કાંઈ બદનામી થાય. જો એનું હતું હર્ષાનું તો અમને બધાને નહોતું કેતો, મને કેતો સકુડીને તારા બીજા ભાઈબંધો ને પછી આ પછી થાય ને પછી તું તારા ભાઈબંધો ને તો તું કા કહેવાનો જ છો. નહીં 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 એ લોકોની વાત જ અલગ છે ને આપણી વાત અલગ છે. આપડે બધા લગ્ન થઈ ગયેલા છે. એ બધી વસ્તુ કુંવારા હતા અને તે નાના હતા તો એ કઈ અક્કલ નહોતી ને એટલી બધી. પછી એક બીજા ને કે બીજો ત્રીજા ને કે એ પછી એફા ફેલાઈ જાય. બે ત્રીજું કોઈ નહીં. બરાબર. રાખું નહીં તો ચાલો નક્કી કરો. નક્કી પણ 15-20 દી તો વયા જાય ખરા. એટલા બધા શું જવા. તું પણ સમજ તો ખરો, કોશિશ તો કર. નહીં ન કરું સમજવાનું. ફોન કર્યો બરોબર. હા તો હવે શું કરવાનું છે? હું તને પછી કહીશ. ટૂંક સમયમાં નક્કી. હા ફાઇનલ. હા હા મૂકું. નહીં બિલ કોને આવે? તારે. તો પછી એટલે તો કહું મૂકું એમ. મારે તો ક્યાં ડબલામાંથી જવા જ બંધ છે ખાલી આ આવે. એ વાત તો બરોબર છે. તો પછી એક તમે કઈ કામ પકડાવી દો બોલો તમને. હાજી હા વાંધો નહીં. જિંદગીમાં તમારી સામે કોઈ જેવો પુરુષ ન આવ્યો. હા અત્યારે તો હકીકત વાળી છું. હકીકત વાળી હતો. મારી ડુંગળી છે ને એની વસો વોઇસ પાળે હાલ્યો હતો. શું કરે વાળીએ? વાળીએ કાંઈ નહીં જલસા છે. પૈસા છે ખૂટ્યા? પૈસા મેં ત્યાં છે તો માવો લેતો હોય. માવો લેતો અત્યારે 5-10 મિનિટમાં. પણ હું વાડીએ સૌ અને ગાડી લઈને આવ્યો નથી, હાલીને આવ્યો એટલે 15-20 મિનિટ થાય. વાંધો નહીં. અત્યારે છે જગ્યા ખાલી? નહીં એ તો મોટી પ્રોબ્લેમ છે. એ તો મોટી પ્રોબ્લેમ છે એમ. હેલો. હા એ તો પ્રોબ્લેમ છે એ તો કહું છું. ઠીક વાંધો નહીં. તો હું હવે કરવાનું તો શું જ તે તમને એ તો નક્કી જ તે. આ વાતની બહાર આપણે કોઈ નથી પાડવાની તમારી સિવાય બરોબર. મારી તરફથી તમે ટેન્શન લેતા નહીં તે. વાંધો નહીં. હોટે કેસ કરો વાંધો નહીં ને? ના બબલા તો બહુ તો એ વાંધો. એ વાંધો કેમ? હું તને પછી કહીશ. હાલ રાખું. તો મારી વાત તો સાંભળો. હા સાથી કેસ કર્યો તો એવું તને પછી સમજાઈશ. હું તને કહું તો શું. સાંભળો કમર આવે ને ત્યાં કેસ કર્યો તો. બીજું કઈ નહીં. હાથ ફેરવો તો વાંધો નહીં છે. નહીં પછી તમે કહો ને હવે તું અંદર નાખી દે એમ કહો કે નહીં. કેમ? હું છે ને બધાથી અલગ જ છું. વાત સાચી છે પણ તમારે અને મારે બેને જામી જાય એવું ને મારે કેવું જ પડશે. વાંધો નહીં. જીવ એક ને શરીર એક થઈ જાય. પછી તમે કહો કે નહીં? હા તો પછી હા વાંધો નહીં. મૂકો. બીજી વાત મારે કમસે કમ એક શોટ મારે અડધી કલાક થાય. એક જ શોટ. એક જ શોટ અડધી કલાક હાલે મારે.
મિત્રો આવા જ રોમેન્ટિક રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દો.